સુખી રે ભગવાન માતા એ સુખી રાખે. કેશો કઈ બીજી નોકરી લઈ જાય. આરસીબી જીતી એવું યસ. જો આરસીબી જીતી ગઈ એની ખુશીમાં નાસ્તો. હરખન બોલ, લાઈક કરી લ્યો એમ કે સબસ્ક્રાઇબ કરી લો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત મસ્ત મજાના બ્લોગની અંદર. સૌથી પહેલાં ગુડ મોર્નિંગ, જય માતાજી ને રામ રામ. આજે તો છે 12 મે એટલે મધર્સ ડે. તો સૌથી પહેલાં તમને બધાને હેપી મધર્સ ડે. તમે બધાએ તમારા મમ્મી અને તમારા મમ્મી તમને બધાને ખુશ રાખે ને આપણે તો સૌથી પહેલાં મા પાસે આવી ગયા છીએ. મધર્સ ડે છે એટલે સૌથી પહેલાં મમ્મીના મોટા એટલે મારા પપ્પાના મમ્મી એટલે મોટા તો મમ્મી એ જ કહેવાય. એટલે સૌથી પહેલાં એમની પાસે આવી ગયા છે ને મસ્ત મજાનો આશીર્વાદ એમની પાસે લઈ લઈએ આપણે. આશીર્વાદ આપો માં. સુખી રે ભગવાન માતા એ સુખી રાખે. કહેશો કઈ? શું કહેશો? સુખીથી રહે ખાવ, બીજું શું કહેવાનું? શાંતિથી. સૌથી પહેલા આપણે માના આશીર્વાદ લઈ લીધા છે, કારણ કે મધર્સ ડે માં સૌથી પહેલા માં હોય એટલે હજી તો મમ્મીના આશીર્વાદ લેવાના છે. તો તમને બધાને મધર્સ ડે ની ઢેર સારી શુભકામના. અને તમે પણ આશીર્વાદ લો અને વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી લેજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને કન્ટિન્યુ બન્યા રહેજો. ફેમિલી જો આપણે બુક મજા એવું કરી લીધું છે અને જવાનું છે રાજકોટ. રાજકોટ જોવા પહેલા અમારા અર્જુનભાઈ સરસ મજાનું આ ઘર બનાવ્યું. ઘર જ છે ને? આટલું ઘર ને આટલી બિલ્ડિંગ છે. જો આ બાજુ બેઠા છે. આજે મધર્સ ડે છે તો પગે લાગ્યો તો હે? તને ખબર છે? ભાઈ બેઠા છે, માં બેઠા છે. આપણે માને તો પગે લાગી લીધા, બાને પગે લાગી લઈએ. બીજી નોકરી લઈ જાય. જો મમ્મીએ સરસ મજાના આશીર્વાદ આપી દીધા છે. આજે મધર્સ ડે છે તો પગે લાગી લીધું. અમારે અર્જુનભાઈ લાગી લીધું. ચાલો અમે બોટ ને ઉપર લીધું છે, જઈ રહ્યા છીએ રાજકોટ. ફેમિલી જો આપણે પહોંચી ગયા રાજકોટ. તો રાજકોટ તો ક્યારના પહોંચી ગયા હતા. આવીને થોડું કામ કર્યું. અત્યારે વાગ્યા છે 1:15 ઉપર થઈ ગયું છે ને હવે જમવા બેઠા છીએ. રાજકોટ આવીને થોડા ફ્રેશ થયા ને આપણે તો મસ્ત મજાની સેવિંગ કરવા ગયા હતા એટલે થોડી જમવામાં વાર લાગી ને મેડમ બધું રૂમને એવું સફાઈ કરતા હતા, કારણ કે કેટલા દિવસનો બંધ હોય ને હવે જો જમવા બેસી ગયા છીએ. જમવામાં તો હતો બહુ. મેડમે તમારે જો ચાલુ કરી દીધું દાલ પકવાન. દાળ પકવાન છે જમવામાં. ને આપણે જો સરસ મજાના આપણા ફેવરિટ બટેકા ભૂંગળા અને છાશ ને એવું બધું છે. અને ચાલો તો જમી લઈએ. તડકો ખૂબ છે ને તડકો પણ થોડો લાગી ગયો છે અને જમીને ફટાફટ સૂઈ જવું છે, આરામ કરવો છે. તો ચાલો પહેલાં આપણે જમી લઈએ. ફેમિલી જો રસ્તામાં હોલ્ડ કર્યો છે અને હોલ્ડમાં થોડો નાસ્તો લઈ લીધો છે. નાસ્તામાં જો અમારા મેડમ લઈ લીધું છે નાસ્તો.
આખું નાસ્તો જ કરું છું. તો જો આવું કંઈક છે. કેમ નાસ્તો કરું છું એમ તો પૂછો. એમ આરસીબી જીતી ગઈ. એવું યસ. જો આરસીબી જીતી ગઈ એની ખુશીમાં નાસ્તો હાલે. ફાઇનલી આખા રાતનું ટ્રાવેલિંગ કરીને અમે પહોંચી ગયા અને પહોંચીને જો અમારે મસ્ત મજાનું એક નાનકડું એવું આમ તો જો તાર ક્યાં જવાનું કઈ બધા જવાનું છે મારે. તારે બજાર જવાનું. તો જો અમે પહોંચી ગયા છીએ અને અમારા મેડમ જો આ બાજુ બેઠા હતા. અમે પીપલોદ આવી ગયા છીએ લગ્નમાં. તો નેક્સ્ટ વિડીયોમાં અમે તમને બતાવીશું કે અહીંયા લગ્ન કઈ રીતના થાય છે, રસમ બધી કઈ રીતના હોય છે. નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો જો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અને આ વિડીયો આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારા લાગે તો મસ્ત મજાની લાઈક કરી લેજો. ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશું કે કઈ રીતે પ્રોસેસ હોય. તો મળશું જ આવા એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ અને બાય બાય. એકવાર કહી દે સબસ્ક્રાઈબ કરી લે પછી જ આવું આપણે. બોલ તો સબસ્ક્રાઈબ કરી લ્યો. બોલજો. આમ જોઈને આ બાજુ જોઈને લાઈક કરી લ્યો. અંગૂઠો બતાવ. લાઈક કરી લ્યો. હરકન બોલ. લાઈક કરી લ્યો. સબસ્ક્રાઈબ કરી લો. સબસ્ક્રાઈબ કરી લો. એવું નહીં આવડે. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.